મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપનું નવો બ્લોગ સાથે. તો આજ તો સવારમાં પાણી ભરાઈ ગયું છે, કારણ કે આજે વિરલ ઉઠી ગઈ છે, એને જવાનું છે વહેલું, એટલે એ ઉઠી ગઈ હતી અને પાણી ભરી લીધું થોડુંક, બાકી મેં અંદર મૂકી દીધું. તો હાલો હવે આપણે ઉપર ફટાફટ દીવા કરી આવી, તો રેગ્યુલર કામ પતાવી લઈ, પછી ભેગા થાય. हेलो गाइस, आई एम एट होम एंड हमारा बिग बॉस चालू। हमारा बिग बॉस चालू है, ये देखो बिग बॉस, बिग बॉस, बिग बॉस। मम्मी वंगड़ी करे है, हिरल आया रसोई करे। हूँ बनावे चली थेपला, आज तो छे थेपला। हाल आज कई गेम रमी? हारी जाइस तू, हारी जाइस, हारी जाइस, हारी जाइस छोकरी तू, हारी जाइस मारी। હવે ગાઈસ, તમને એવું લાગે કે આ મને જીતાડ્યો તો? હા હા, એવું લાગે છે? હા, કાઈ તો બતાવે તો ગમે એવા હસાવે કહે, હસાવાની જ વાત હતી, ગમે એમ હસાવો. બરાબર, ચોખ્ખું હતું. એ લોકો અમુક મીમ દેખાડ્યા મને, તો મને આપોઆપ દાંત આવી જાત, પણ એ લોકોને એ આવડું નહીં. તો એ પ્રશ્ન મારો થોડી હે, એ લોકોનો હે. હાલો આદિવાસી वारे बिग बॉस वारे, बिग बॉस वारे, बिग बॉस वारे, बिग बॉस। બસ જમી લીધું છે. હવે જોઈ હમણાં બહાર હે ને લગભગ આટો મારવા જવાનો વિચાર એવો મારો હતો, પણ હવે બહાર ઠંડી છે એટલે નથી જવું. ઠંડી છે બહાર એટલે નથી જવું. કાંઈ નહીં મળે હો ભાઈ. આવું હમણાં થોડીક વાર ભેગું છે. 8 बजे अब तुझसे कौन लड़ेगा? अब तो मैं भी ऐसे करके चले जाएंगे। बिग बॉस गाइस, ક્યાં જવાનું નથી, કેન્સલ, ઘરે જ જોવાનું છે, અહીંયા જ બેસવાનું છે અને બિગ બોસ જોવાનું છે, એવું દેવાંશનું કેવું છે. ઓ હે જો તો આજે બધા ફેમિલી વાળા બેસશું, વાતું ચીતું કરશું ફેમિલી, બીજું કાંઈ નથી કરવાનું. કારણ કે આજ વખતે તો આ વર્ષમાં આટલા બધા કોઈના લગ્ન નથી આવ્યા, કે કોઈના હજી લગ્ન નથી આવ્યા. આવતા વર્ષે દેવાંશીના લગ્ન થઈ જાય, થઈ જાય ને. શરમાઈ શરમાઈ ગઈ. દેવાંશીના લગ્ન કરી નાખવા. 10 લાખમાં મારે મેં જેવી રીતે વિચાર્યા હે એવી રીતે થઈ જાય. 10 લાખમાં હે થઈ જાય દેવાંશી, થઈ જાય. આપણે દેવાંશીના લગ્ન ને ચાર્ટર્ડ પ્લેન બોલાવું છું. મને તાટિયા પિત્તર કઈ બોલાવતી હતી ને, એ જ વાતો કરવા બોલાવતી હતી. આપણે 200 બોડીગાર્ડ રાખવા, બરોબર દેવાંશી? 200 બોડીગાર્ડ. એમાં પડ્યું રિમોટ, સ્ટોપ કરી નાખ. તો 200 બોડીગાર્ડ રાખશું દેવાંશી આપણે, બરોબર? એને 150 હતા, આપણે 200 રાખશું. ચાર્ટર્ડ પ્લેનમાં આવક જાવક બધાને, ડેસ્ટિનેશન વેડિંગ પહાડોમાં, પહાડોમાં, વાદીઓમાં પહાડોમાં વેડિંગ રાખશું આપણે, બરોબર? બધાને. એટલે આપણે અમુક ઉપાધિ જ નહીં, ત્યાં લોકોને પહાડોમાં લઈ જવાના. આમ હિલ સ્ટેશન વાળા એરિયા હોય ને એવી જગ્યાએ એના દેવાંશીના લગ્ન રાખશું. મહેંદી તો કે ઈ ક્યાંક બીજી જગ્યાએ, સંગીત તો કે ઈ ક્યાંક બીજી જગ્યાએ.
દેવાંશી માટે લે ઓલું શું કહેવાય એને એનું જે ઓલું પાનેતર પહેરવાનું હોય ને એ આપણે સ્પેશિયલ બનાવડાવશું 1 કરોડનું. રોવા માંડી દેવાંશી. અરે યાર કંટાળો આવે આ બિગ બોસ ચાલુ કરીને બેઠી જો ને. તો હાલો ગાઈસ, આજના બ્લોગમાં તો એટલું કઈ ખાસ હતું નહીં. ઘરે બેઠા હતા બધા યાર વાતચીત કરીને આવી રીતે થોડીક પતંગ ચગાવી. સંક્રાંત આવે, તમને લોકોને કેવી સંક્રાંત ગમે છે એ કોમેન્ટ કરી દેજો. આપણને તો ફૂલ શોખ સંક્રાંતમાં પતંગ ચગાવવાનો, બરાબર, ફૂલ મજા આવી જાય. આપણને 3 જ તહેવાર ગમે, એક સંક્રાંત, એક નવરાત્રિ અને એક દિવાળી. એ 3 તહેવારમાં આપણે ફૂલ એન્જોય કરી લેવાનો. એ 3 તહેવારમાં આપણને મજા આવી જાય, બરાબર. તો હવે સંક્રાંત માટે પતંગને ફિરકાની કંઈક પડ્યું અને ગોતશું ને કરશું ને લેવા જાઉં એના વિડીયો બનાવશું. બાકી અત્યારે થોડીક ફેંકી લીધી. હાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. બધાને કાલ નવા વિડીયો સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય.